સમજવા જેવી બાબત એ છે કે આપણને પશ્ચિમની દુનિયાના લોકોએ આ શબ્દો આપ્યા. આપણે ત્યાં ધર્મ અને અધ્યાત્મ બે એક જ હતા. પશ્ચિમની દુનિયામાં ઓર્ગેનાઇઝડ રિલિજિયન એટલે કે જેમાં એક હાયરાર્કી હોય, પદ્ધતિ હોય, સૌથી ઉપર એક વ્યક્તિ બેઠા છે, એના પછી બીજા બેઠા છે, એના ઉપર ત્રીજા બેઠા છે, એક હાયરાર્કી જેમ કોર્પોરેટ કલ્ચરમાં હોય છે, જેમ સંસ્થાકીય બંધારણોમાં હોય છે, એને એ લોકોએ ઓર્ગેનાઇઝડ રિલિજન એમ વ્યાખ્યા કરીને એને રિલિજન કહી દીધો. અને આધ્યાત્મિકતા એ માત્ર બિલીફ થઈ, તમારી શ્રદ્ધા, તમે માનો મનથી જે પણ માનો. એક ભગવાનમાં હું માનું છું, પણ હું કોઈ સિસ્ટમમાં માનતો નથી. એવી રીતે એક ગલત ફહેમી આજકાલ આ ફેલાઈ રહી છે. પણ વિધાઉટ સિસ્ટમ તમે સસ્ટેન જ ન થઈ શકો. હું ખાલી સ્પિરિચ્યુઅલ છું એમ જેમણે કહ્યું છે એમણે ક્યાંક ને ક્યાંક કોઈ સિસ્ટમ ઊભી કરી છે.